નછું આમ જાણે કે ફાટી જશે એવું થાય, એમ થાય કે દિવાલમાં પસાડી આપણે માથું. 10 વર્ષથી એવી પરેશાની હોય એવા રસીલાબેન જે છે આજે મારી સાથે છે. માઇગ્રેનની સમસ્યા કે જેમાં સતત માથાનો દુખાવો રહેતો હોય, માથાના દુખાવાને કારણે એટલી હદે દુખાવો રહેતો હોય કે માનસિક જેવું થઈ જવાય, ખૂબ સ્ટ્રેસ જેવું રહે, ઊંઘ ના આવે અને અનેક પ્રકારના વિચારો સાથે ચાલુ રહે. અને પછી ગોળી લ્યો તો ઉતરે કે તેઓ ગણીનું ન ઉતરે. એટલે રાતના એક લેતી, પછી બહુ ન મેળ પડે ઊંઘ ના આવે તો પાછી રાતે ઉઠીને 2-2 વાગે એક પાછી ખાઈ લેતી. માથું દુખે એટલે કોઈ ગોરો કરતા હોય એ પણ મને ન, મને પોતાને હાલે કે ટીવીમાં ગીત ચાલુ હોય ને હું કામ કરતી હોય, આ કોઈક મને બોલાવે એટલે ગુસ્સો આવે, કોઈ મને પસંદ નથી. અમે અહીંયા સંજીવનીમાં આવ્યા અને બેન આપણી 1.5 મહિનાની ખાલી દવા થઈ, બરોબર? અને આપણી પંચકર્મ સારવાર 7 દિવસની રેગ્યુલર થઈ. તમને કેટલા ટકા સારું લાગે બેન અત્યારે? મને અટાણે તો 100% 100% સારું લાગે. તમે 10 વર્ષથી જે ગોળી ખાતા હતા એ હવે આપણી સારવાર શરૂ કર્યા પછી એકેવાર ખાવી પડી છે? દુખાવાની ગોળી કે ઊંઘની ગોળી ક્યારે ખાવી પડી છે? ખાધી નથી. મને થાક નથી લાગતો, શરીર ફોરું પડી ગયું. વધુ માહિતી માટે નીચે આપેલા WhatsApp બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.